જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો નાના એવા બ્લોગમાં। આજ તો ઉઠતા વાગી ગયા 10 ને બાપા ગાય મેલી આવ્યા અને આપણે સીધા ઉઠીને આવી ગયા વાસળી આગળ। વાસળીને બાય બાય કરીને આપણે જવા લાગ્યા દુકાને। આપણે પહોંચ્યા શેરીમાં ને હવે આપણે જઈશું દુકાને। તો આપણે પહોંચ્યા દુકાને ને હવે આપણે અહીંયા લેવાનું છે મહિના એકનું રાશન। મેં અહીંયા આવીને જોયું તો અહીંયા તો ફિરકી હતી અને પતંગ પણ હતા। પછી આપણે લઈ લીધું રાશન। આ તો ખાલી એક દિવસનું જ રાશન છે। રાશન ઘરે દઈને આપણે આવી ગયા ગૌશાળાને। આપણે રાખવાનો છે ચરો। આપણે રોજના 5 ટોળા રાખીએ છીએ। આ તો છેલ્લું ટોળું ચરાનું। ચરો રાખીને આપણે જવાનું ઘરે, કારણ કે આપણી ઘરે ભરત દાદા આવવાના હતા। આપણે પહોંચ્યા ઘરે ને તો ભરત દાદા આવી ગયા હતા। પછી તો ભરત દાદાના આશીર્વાદ લઈ આપણે પાઈ દીધી બધાને ચા પાણી। પછી મોટા બાપાએ આપ્યું કવર। આ કવર શેનું છે કોમેન્ટ કરજો। બાળપણમાં આ વસ્તુ કોને જોઈ છે કોમેન્ટ કરજો। આ નાની નાની ગોળીઓ શેમાં રાખવાથી ફૂલે છે એ પણ કોમેન્ટ કરજો। તો હવે આપણે આ ગોળીઓ રાખી દીધી છે વાટકી અંદર ને હવે આપણે આમાં પાણી ભરશું। તો ભલે મિત્રો, આજનો મિની બ્લોગ અહીંયા જ પૂરો। આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો। જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ।